આપણે બધા ઝડપથી શીખવવામાં આવી ગયા છે. ઇન્સ્ટન્ટ લાઈફ, ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ એજ્યુકેશન, ઇન્સ્ટન્ટ લર્નિંગ. There is no instant learning. Learning has its own pace, which will take its own time, and we cannot change it. તમને એમાં 25 વર્ષનો છોકરો ધડાધડ તમારા જેટલો સમજદાર થઈ જાય તો એ નહીં જ થાય. અને એટલા માટે તમે 25 વર્ષના જેટલા આધારે સમજદાર હતા એટલો નહીં થાય, કારણ કે એને તો તમારા ભાગનો સંઘર્ષ નથી થયો. એને તો 17 વર્ષે ગાડી આપી છે, 18 વર્ષે મોબાઈલ આપ્યો છે, તો તમે તો 50,000 નો મોબાઈલ તમે નથી વાપરતા, તમે એને આપ્યો છે. સો ધ આઈડિયલ સિચ્યુએશન ઇઝ કે એને જે આપ્યું છે તે એન્જોય કરવા દો અને એને એનું મૂલ્ય સમજો, કિંમત નહીં. એને આપતી વખતે આપણે 50,000 નો મોબાઈલ આચવજે, ખોલના નાખતો ના બેટા. આ મોબાઈલ છે ને તારી પાસે હશે ને ત્યાં સુધી આપણે કનેક્ટેડ. આ ખોવાઈ જશે ને તો મને બહુ સ્ટ્રેસ થશે. કોઈના ના કિંમત નહીં, એનું મૂલ્ય શું છે સમજાવો. તું જો ફોન નહીં ઉપાડે તો મારું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે દીકરા. તું એકવાર ફોન ઉપાડીને એમ કહી દે હું તને કરું છું, ભલે મને જવાબ લખી દે, I'll call you later, I don't mind, but when you don't pick up I get stressed. ફોન ઉપાડ, આ શું છે? નહીં ઉપાડ. એ ઉપાડતાની સાથે જો તમે તાડુકવાના હો તો એ નહીં ઉપાડે. પણ એને બદલે તમે એમ કહો બેટા હું ક્યારનું ટ્રાય કરું છું, મને ગભરામણ થઈ ગઈ, કેમ ફોન ના ઉપાડે? તમે જુઓ બીજી વાર ના ઉપાડે. હા પપ્પા હું કરો. હું એવું માનું છું કે સૂર છે ને અવાજનો, એ આપણું બાળક આપણી પાસેથી શીખે છે. ગુજરાતી બાળકને તમિલ ઘરમાં મોટું કરો ને તો એ તમિલ જ બોલો. એનું કારણ એ છે કે જે સાંભળે છે ને એ બોલે છે. ભાષા અને ભાષા સાથે જોડાયેલી બધી વાતો હિયરસે છે. એટલે જે સાંભળે છે એ બોલ છે. જો તમે શાંત છો તો તમારું બાળક પણ શાંત છે. તો તમે ઉશ્કેરાયેલા છો તો તમારું બાળક પણ ઉશ્કેરાયેલું છે. તમારું બાળક તમારું મિરર છે. આવું મને હંમેશા લાગ્યું છે. અને હવે તમે મારા કયા પછી જોઈ લેજો. મમ્મી રીંગણ ના ખાતી હોય ને તો ફોર નો રીઝન બાળક રીંગણ ના ખાય. પપ્પા કોબી ના ખાતા હોય તો મને કોબી નથી ભાવતી, પણ તે ક્યાં કોઈ દાડો ચાખી લે? તે તો પપ્પાનું જોઈને ના પાડી દીધી. સો આઈ હેવ લર્ન્ડ ધીસ ઇન માય લાઈફ. ગાંધીજીએ બહુ સરસ, તમે તો વર્ધાની બહુ નજીક રહો છો બધા, એમણે એક બહુ સરસ લાઈન કહી હતી કે મારું જીવન એ મારો સંદેશ છે. મને લાગે છે આપણું જીવન એ આપણો સંદેશ હોવો જોઈએ. અને એની સાથે જોડાયેલી એક બહુ જ મહત્વની વાત, રજનીશજીએ એવું કહ્યું કે આઈ એમ રિસ્પોન્સિબલ ફોર વોટ આઈ સી, નોટ ફોર વોટ યુ અન્ડરસ્ટેન્ડ. હું જે બોલું છું એને માટે હું જવાબદાર છું. તમે શું સમજો છો એને માટે હું કેવી રીતે જવાબદારી છું? તમારી સમજણ અપગ્રેડ કરવી એ મારી જવાબદારી નથી. મારી જાતને વારંવાર સાચી સાબિત કરવી એ પણ મારી જવાબદારી નથી. તમારા બાળક સામે તમારી જાતને વારે વારે સાચી સાબિત ન કરો. એ સમજે ત્યાં સુધી પ્રતીક્ષા કરો. એ તમારી પરીક્ષા છે. બાળકની સમજણની પ્રતીક્ષા એ માતા પિતાની પરીક્ષા છે. આવું મને હંમેશા લાગ્યું. અને પાસબુક ને બદલે શ્વાસબુકમાં નંબર ઉમેરો. કારણ કે તમે જશો ને પછી મકાન, દુકાન, તમે જે પૈસા મૂકી ગયા છો એનું મહત્વ નથી. તમે એની સાથે જે સમય વિતાવ્યો છે ને એનું મહત્વ છે. તમને તમારા પપ્પા માટે માન છે કારણ કે પપ્પા ઘરમાં 6 વાગે સાંજે આવી જતા હતા અને તમે સોપો પાડી દેતા હતા ઘરમાં આવીને. તમે હોમવર્ક કરવા બેસી જતા હતા હાથ પગ ધોઈને. હવે પપ્પા આવશે, તમે પણ સમયસર ઘેર આવો અને જુઓ કે તમારું બાળક તમારી સાથે કેટલું અટેચ થશે. પૈસા તો એ પણ કમાઈ લેશે પણ તમારી સાથેની મોમેન્ટ્સ નહીં કમાઈ શકે. સ્પેન્ડ ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન because when they will grow up they will spend time with you. મેં 10 વર્ષ કઈ જ નથી કર્યું. હું ડાઈ વાતો નથી કરતી. મારો દીકરો જન્મ્યો ત્યારે 10 years I have not worked. I was 100% at home available to my child. I quit a job which was 17,000 in 1989. અને મેં નક્કી કર્યું હતું કે મારા બાળકને એટલો સમય આપીશ કે જેનાથી અમારી વચ્ચે બોન્ડ થાય. અને આજે હું એ બોન્ડ જોઈ રહી છું. સો એ વાવવાનું કામ આપણું છે.
તો કાપીશું. તમે ઘઉં વાવો ને બાજરી ઉગે એવું મેં નથી સાંભળ્યું. તમે ઘઉં વાવો તો ઘઉં જ ઉગે, બાજરી વાવો તો બાજરી જ ઉગે. સમય વાવો, સમય ઉગશે. સન્માન વાવો, સન્માન ઉગશે. સ્નેહ વાવો, સ્નેહ ઉગશે. પૈસા વાવો, પૈસા ઉગશે. તમે એના બાળપણમાં પૈસા વાવશો તો એ તમને પૈસા આપશે કે લો પપ્પા બાય રાખી લો, મને ટાઈમ નથી. પણ જો તમે એને સમય આપ્યો હશે તો ક્યાં ભીતર એને એમ થશે કે ના યાર પપ્પાએ બહુ ટાઈમ આપ્યો છે, આપણે બેસવું તો પડે. અણગમતા મોઢા સાથે પણ એક વાર તો આવીને બેસશે, કારણ કે એને ખબર છે કે એના પપ્પા એને સમય આપ્યો છે. આજે જ ચેતનભાઈના હું પર્સનલ વાત જનરલી નથી કરતી, પણ આજે ચેતનભાઈના પપ્પાએ જે રીતે સ્નેહ કર્યો, વર્ષો પછી મને એવું લાગ્યું, અને ધીસ ઇઝ વેરી જેન્યુઇન ઓનેસ્ટ. હું મારા વ્યાસપીઠ પર ઉભી છું, જૂઠું નહીં બોલું, ક્યારેય નથી બોલતી. મને વર્ષો પછી મારા સસરા અને મારા પપ્પા યાદ આવી ગયા, જે બંને હવે આ દુનિયામાં નથી. મને પોતાને એમ થઈ ગયું કે આટલો કોઈ વડીલ માથે હાથ ફેરવે ને તો કેટલી શાખા વળતી હોય છે. આપણને કલ્પના જ નથી. એ વડીલ જતા રહે ને પછી એમ થાય કે અરે યાર એને સમય ના આપ્યો. એ હોય ને ત્યાં સુધી એ બે આંખોની પ્રતીક્ષા માની કેટલી ગમતી હોય છે, પણ પછી આપણને એમ થઈ જાય કે મમ્મી રાહ જોતી હતી ને, એ બે આંખો આમ બારણું ખોલતાની સાથે જે દેખાતી હતી ને એ નહીં દેખાય, અને એક રૂમ ખાલી થઈ જશે ને ત્યારે બે આંખો બહુ યાદ આવશે.